ફિઝિક્સ ડોક્ટર નહીં બનવા દે સર, અને ફિઝિક્સ જ સર માર્ક્સ બગાડશે અને એ જ અમને ડોક્ટર બનતા રોકશે. જેનાથી તમે ડરશો ને, જેને તમે સ્કીપ કરશો, જેને વારંવાર તમે અવગણશો, એ જ તમારી સામે આવીને ઊભું રહેશે. એક સમય એવો આવશે જેમાં તમે ફિઝિક્સને હરાવી દેશો. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું કે એકદમ મસ્ત હશો અને મસ્ત રીતે એક્ઝામ એટલે કે નીટ એક્ઝામ ની પ્રિપેરેશન કરી રહ્યા છો. કરો છો ને ભાઈ? હે કે પછી ફિઝિક્સ ડોક્ટર નહીં બનવા દે સર? કેટલા લોકો એવા છે કે જેને આ ડર છે કે સર મારું ફિઝિક્સ સારું નથી, ફિઝિક્સમાં કઈ ટપ્પો નથી પડતો, અને ફિઝિક્સ જ સર માર્ક્સ બગાડશે અને એ જ અમને ડોક્ટર બનતા રોકશે. કેટલા લોકોને એવું માનવું છે? 99% હે ને? હા, તો એક વસ્તુ યાદ રાખજો મારી બેટા, જેનાથી તમે ડરશો ને, જેને તમે સ્કીપ કરશો, જેને વારંવાર તમે અવગણશો, એ જ તમારી સામે આવીને ઊભું રહેશે. એ જ હંમેશા તમારે આગળ આવીને ઊભું રહેશે. ફિઝિક્સથી તમે વારંવાર ડરો છો તો ફિઝિક્સ જ તમારી આગળ આવીને ઊભું રહે છે. તો શા માટે ડરવું બેટા? ફિઝિક્સનો સામનો કરો, તમે ફિઝિક્સ સાથે લડાઈ કરો. એના માટે તમારે વારંવાર એના દાખલા ગણવા પડશે, એની ઘણી બધી થિયરી તમારે વાંચવી પડશે, એના ફોર્મ્યુલા તમારે વાંચવા પડશે. ઘણો બધો અથાગ પ્રયત્ન કરજો. એક સમય એવો આવશે દીકરા, એક સમય એવો આવશે જેમાં તમે ફિઝિક્સને હરાવી દેશો અને તમે નીટ એક્ઝામ પર તમારું વર્ચસ્વ જમાવી દેશો. પણ જ્યાં સુધી ડરતા રહ્યા ને ત્યાં સુધી એ તમારી સામે આવીને ડરાવશે. યાદ રાખજો, કોઈ માણસ તમને ક્યાં સુધી ડરાવી શકે? જ્યાં સુધી તમારી અંદર એ માણસ પ્રત્યેનો ડર હોય ત્યાં સુધી. તો ફિઝિક્સ તમને ક્યાં સુધી ડરાવશે? જ્યાં સુધી ડર છે તમારી અંદર ત્યાં સુધી ડરાવશે. તો એનાથી ડરશો નહીં, એનો આપણે તટીને સામનો કરવાનો છે દીકરા. સહેજ પણ ગભરાવાનું નથી. વારંવાર કરો. એક વાર દાખલો ગણો, 2 વાર, 3 વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 20 વાર, 50 વાર. કેમ ના આવડે યાર? કેમ ના આવડે? આપણી પાસે સમય છે, હજુ 6 મહિના જેટલો સમય છે તમારી પાસે બેટા. બાજી હાથમાંથી ગઈ નથી, એને ફરીથી મેળવી શકો છો પ્રયત્ન કરીને. તો ડરતા નહીં, નહીં તો એ ડરાવશે. સહેજ પણ નથી ડરવાનું દીકરા. આ 6 મહિનાની અંદર ફિઝિક્સ તો કરજો જ, પણ પેલા બીજા સબ્જેક્ટને ભૂલી ના જતા. કેમિસ્ટ્રી, ઝૂઓલોજી, બોટનીને ના ભૂલી જતા, કારણ કે એ પણ ભાઈ માર્ક્સ તો અપાવે જ છે. પણ એ 3ની સાથે સાથે આને પણ લઈને ચાલજો, એને અવગણતા નહીં. બરાબર? કારણ કે ડોક્ટર બનવું હશે તો આ પણ તમારો સાથ આપવો જરૂરી છે, તો જ થશે. અને અત્યારે નહીં તો ક્યારે નહીં, આ સ્લોગન યાદ રાખજો વાલા. ઘણા લોકો એવું વિચારતા હશે સર હજુ ડ્રોપ મૂકી દઈશું, નેક્સ્ટ યર આપણે હજુ બરાબર તૈયારી કરીશું. તો યાદ કર દીકરા, તે લાસ્ટ યર પણ આવું જ કીધું હતું કે એ વર્ષે મારું નહીં થાય, નેક્સ્ટ યર ડ્રોપ મૂકે. તો આ વર્ષે મૂક્યું છે ને તે? આ વર્ષે તેવું વિચાર્યું છે ને? હા, તો અત્યારે નહીં તો ક્યારે નહીં. જો હજુ તેવું વિચારીશ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર આપણે કરીશું, તો નહીં થાય દીકરા. જે કરવાનું છે આ જ વર્ષમાં કરવાનું છે. બરાબર? તો નીટનો રોડ મેપ શું છે તમારા માટે? સિમ્પલ ફંડા છે. જે ટોપિક નથી આવડતા એને મજબૂતાઈથી એનો સામનો કરી દટીને તમે એને તૈયાર કરો. જે ટોપિક આવડે છે હા એને પણ તૈયાર કરો, પણ એમાં થોડો ઓછો સમય આપો. બરાબર? એવું નથી કહેતો કે ના જોવો એને. જે ટોપિક આવડે, જે સબ્જેક્ટ આવડે છે એને ના જોવો એવું નહીં કહેતો. એ પણ જોજો, એનું રિવિઝન કરજો. પણ કમ્પેર ટુ પેલાથી થોડું ઓછું કરવાનું, પેલા ઉપર થોડું વધારે ફોકસ કરવાનું. બરાબર? અને એનસીઈઆરટીનું તો ખાસ કરજો. બીજું કરો કે ના કરો, પહેલા એનસીઈઆરટી કરજો. બરાબર છે? અને ડેફિનેટલી રિઝલ્ટ આવી જશે. તો કમેન્ટ બોક્સની અંદર હું એક કમેન્ટની રાહ જોઈને બેઠો છું કે વી આર રેડી સર, વી આર રેડી. જોઈએ કેટલા લોકો રેડી છે, કેટલા લોકોની અંદર તાકાત છે કે આ વર્ષે જ નીટને ફોડી નાખવાની અને 2026માં તમારા આગળ DR ડોક્ટર લગાવવાની. જોઈએ તાકાત છે કે નહીં? તો કમેન્ટ બોક્સની અંદર હું જોઈશ કે કેટલા લોકો વી આર રેડી સર લખે છે. તો મળીએ આપણે બીજા કોઈ ધમાકેદાર સેશનની અંદર. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.